કેવા છે ફોન કાપીને કો હાવ ને ગયા એટલે ભૂલી જાય નીસુને તો વાત ન કરે હાવ કેવા હે મિસ યુ સોનિયર મને ન ગમતું તમારા વગર આવતા રહેજો ને વાહ વે સોંગ કેવું મસ્ત આવે છે तारों को मोहब्बत अंबर से फूलों को मोहब्बत शबनम से जैसे दिल को मोहब्बत दिलबर से हमें ऐसी मोहब्बत है तुमसे કથેરીની ગીત તો અસર ગાય છે પણ આમાં ક્યાંય સુનિલ તો ફોન કાપી નાખો હવે મારે રિહાઈ જાવ હું તો ગીત બંધ કરી દઉં ના ના એટલે સાંભળું કસરા વારવા એક તો મમ્મીની મજા નથી અయ్યો રામા ये दिल खो गया मुझे बाली उमरिया में कुछ कर गया हाय बाली उमरिया में कुछ कर गया हाय अय्यो रामा हाथ से दिल खो गया अय्यो रामा से ये दिल खो गया હું કરે નીસુ આ રે મમ્મી ગીત વગાડતી હતી ને છે ને કચરો વાળતી હતી પણ જો ને તોય કચરો અહીંયા થોડો પડ્યો તે હમણાં વારી નાખું તારા હાથમાં તો ફોન છે શું કરતી હોય ફોનમાં મને મજા નતો માજરીક વારી તો નાખ હવે હા પણ મમ્મી કરી નાખું કઈ હાવ રાડું હું નાખો રાડું જ નાખતા હોય જઈએ હોય ત્યાં એમાં હોબડી હું ચડાવી રાડું નાખતા વારી માને મજા નતો કોઈ દી કરી દેવાય કામ જીરીક બે કરું ને ગઈ કોલેજે આજે વાતું કરતા ત્યાં તો ન જવાય ને જાવ તો ન જવા દે મને મજા નતો જીરીક કરે ને તાર બાપે નથી જીરીક તો જો છોકરી હા જોમ જ છું મમ્મી જામાં દીકરી આવશે ને જીરીક સા કરી નાખ મારે છે ને સા પીવો ગરમ ગરમ ઓલો હશે ને શરદી જેવું મરી મસાલાનું સા કરી દે જામાં દીકરી મને નતા આવડતો મરી મસાલાનું ચા મમ્મી રાડું નાખે એમાં નીસું મારા પપ્પા આવે ને એટલે કેવું કે મમ્મી એને રાડું જ નાખે મારી ઉપર રાડું જ નાખે હા પણ તને કેટલી વાર કીધું કે છોકરી તું શું કહેવાય કામ કર માં કામ કર પણ તું કામ જ નથી કરતી લે મમ્મી મને નથી મને આળસ થાય કામ કરવાનું બસ કચરાને કોની વૈરા લોટ બાંધી તો તે ખાલી મેં શાક સુધાર્યું રોટલી કરી શાક કર્યું પછી તે કીધું કે ભાત ખાવા તો ભાત કર્યા હે તું કે નથી કરતી તાઈમાં તો તું માનું એક ધ્યાન રાખ મજા નતો હા હારું કોઈ દી જાનો ને મમ્મી કઈ નથી કહેતા તમે તો એને રાડું જ નાખો આખો દી ગીતરા ચાલુ હોય ફૂલ તારા મમ્મી તમને નથી ગમતા તમે પાછળ નથી વગાડતા તો કોક દીક તો ગીત વગાડો ને જઈ હોય તે મોબાઈલ હતા બાપને કેવું કાન પાસે મોબાઈલ જટી લેજો મને જેરી મેળ નથી આવતો ફોન લઈને બેસે નહીં હા લઈ લ્યો વાંધો નહીં હામે બોલે ક્યાં આમ બોલી મમ્મી હવે ન લપ કરો ભલાઈ તમારી ન કહું હજી કોલેજે વહી જાય એવી કંટાળી ગઈ ઘરથી કંઈ કરતી નથી કંટાળી આરો થાય કામનું એટલે સારું હાવણી પકડતા આવડે કેમ વારે ઊભી વારે હાવણી જીરી હાવણી વાકા વરાય પછી ગણી કચરો વરાય તો અસર કચરો નીકળે ન કરતા કાણીમાં કચરો નીકળે હા સારું અને છે ને મારી મીઠારો ચા નથી આવડતો તમે જરી કયો કેમ બનાવવાનો નકર પછી કહેતા નહીં કે બગાડ્યો એ છે ને જીરીક છે ને વાટકામ પાણી લે ને ગરમ કરી પછી એમાં છે ને મીઠું નાખ મરી નાખ ને લીંબુ નાખ પછી છે ને એને ઉકળવા દે પછી એને ગાળીને પી જવાનું એને મરી મીઠાવાળું શાક કહેવાય બીજું કંઈ ન હોય ને હા કરી દો મોટું ચડાવીને ફરે કામ કરવું પડે ને તો નકર માં કરવી તો મજા આવે એ અલા કરે હા બોલો બોયલા રાખો મમ્મી બોયલા જ રાખો તમે બોલે ને માતા મજા નથી માં બોલે હા વાંધો નહીં એ ભગવાનના ગીતા સાંભળવા દો કોક દીક લીંબુ છે ને મમ્મી ન વળી હું અત્યારે લેવા નહીં જાઉં હા એ પણ ફ્રીજમાં જોઈ લે જરીક ફ્રીજમાં છે જરીક જોવો ઉગાડીને યા તાર બાપને જરીક ફોન કરજે કે માને મજા નથી દવાખાને જાઉં જરીક ફોન કરી દેજે જરીક હો લાગે તો હમણાં કર દો મમ્મી રાડ હું નાખો એમ કહું હવે રાડ નાખીને તો હું બાયણે વહી જાય એવું કહેતા નહીં હવે પછી હા ત્યાંથી ઓલા રાડો નાખે એને ફોન કાપી નાખો હવે આ બોલ કરે એક તો સુનિલને જ યાદ આવ્યા રાખે ફોન કાટ કર નાખો મને ગમતું નથી મમ્મી એક તો બોલ ચાલુ હે એનું હાવ કંટાળી ગઈ હારું હાલાને ચા બનાવી દો ને વળી બોલ કર દે આમ જો તમારી દીકરી હજી તેલ થઈ તો વાત કરું એ તને ત્યાં કંઈ ફઈ કહેતા નતા ને હા મમ્મી મને ફઈએ કેવી હેરાન કરી મમ્મી કામ કરાવ્યું એટલું કામ કરાવ્યું ફઈએ મારી પાસે અરે મારી એટલું કામ કરાવ્યું તારી પાસે મેં હોતી હોય ને તો ઉઠાડે હાલ કામ કર નાખ હજી તમને રોકવી હતી બે દી તો સુનિલભાઈ બહુ હારા હે સુનિલભાઈ કે ના એને મૂકી આવીને નથી રહેવું હોય મમ્મી મને ઉઠાડીને કામ કરાવે કસરા વરાવે પોતા કરાવે ને મમ્મી આખું ઘર લુરાવે લોહી નાખ આમ કર નાખ અરે માં એવી છે હાવ આની તો હાવત કરી હો હા મમ્મી એમ કરે પછી હે ને મને ક્યાં લઈએ ન ગયા ફોઈ મમ્મી મને એટલે રડવું આવી ગયું તમને જોઈ મમ્મી હું કોઈ દી ફોઈને ઘેરે નહીં જાઉં હવે અરે મામા દીકરીને એટલું કામ કરાય હું તને કહેતી હતી નથી જાઉં મને ખબર છે વૈડીની છે ફોઈ પહેલેથી જ અહીંયા અમે જાતી તો અમારી પાસે થોડા કરાવતી તમને ક્યાંથી મૂકે પછી કામ જ કરાવે કોકને મમ્મી આપણે સોફે બેઠા હોય ને તો એમ કે પગ હેઠે રાખજો નકર છે ને સોફા બગડી જાય પછી છે ને ધોવા હે નહીં ને અરે માનો ગીરીની કેવી છે હાવ મારી દીકરીને હાવ તોડાવી નાખી બિસાડીને જોતા હાવ કેવી કરી દીધી અઠવાડિયામાં તા તો એની હતી મમ્મી હું થાકી ગઈ પછી સુનિલભાઈ બિચારા એક દી મને કે હાલ તને જમવા લઈ જાત મને મમ્મી હોટલમાં જમવા લઈ ગયા હતા સુનિલભાઈ
હા માં હારું સોહેલભાઈ તો બહુ ડાયો છે પહેલેથી એવો રોકાવા આવતો માં તું નથી ને તઈ એવો ડાયો છે પહેલેથી મને કામ કરી આવી દેતો આ છે માં વાયડીની ફૂવો મમ્મી ફૂવા તો બાધે તે સુનિલભાઈની છોકરી જોવા ગયા હતા ને તે સુનિલભાઈ કે મારે નથી કરવું તો ફૂવા કેવી રાયડો નાખતા હતા ફોઈ ઉપર મમ્મી માં જરૂર સાને હતા એવી છે ને જાડડી ગતની તો અહીંયા મમ્મી પોતે બેહે સોફા ઉપર ભજન કરીને ગીત સાંભળે ને હું એમ કહું ને કે ફોઈમાં ટીવી જોવું તો એમ કે કોઈ હું ટીવી ચાલુ છે હવે બંધ કરી દેવું એમાં પછી છે ને બગડી જાય કે ટીવી થોડા બગડી જાય વાતો કરતી હા મમ્મી મને એવી હેરાન કરી મને તો કોઈ દી ફઈ ત્યાં ન જાઉં મામા દીકરીને નારે ના આવતું હું ન મોકલું મારી દીકરીને હા હેરાન કરી નાખી મમ્મી ટાઈટ એવી ટાઈટ તો ઢાઢે પાણી હું ઠામ ઉટકું પછી મમ્મી હાથ ઠરે પછી મને કંઈ એમ ન કે લાઈ તને ગરમ પાણી કરી દઉં હા મમ્મી ખાવાનું ન દે નાસ્તોય હતાર દીધો તો મમ્મી લે કેવી છે હા ભૂંડીની હા મા દીકરી તો એવી છે તાર બાઈ વાસે મારા લોહી પી ગયા હા વાત જવા દે મમ્મી બા જેવા છે બા કેવા છે બોલે નહીં ને એમાં બોલે નહીં પણ છે ને સીધા રાખે ને કરાવ્યા રાખે આપણી પાસે કામ સાચી વાત છે ના અમારી દીકરીને કોઈ દી ન મોકલું ઘરમાં મમ્મી હવે હું નહીં જાઉં કામ કેવું કરાવે બાપા મમ્મી સુનિલભાઈની વહુ આવી એ શું કરીએ કેવું કામ કરાવે રે હે મને તો નથી લાગતું કે રે હે સુનિલભાઈની વહુ હવે એવા કામ કરાવે વહી જાય આપણે હું બરાબર ને હાલ તેલ થઈ ગયો ઓલાને ખાવા બોલાવી લઉં હા મમ્મી હું બોલાવી આવું ના ફેરીને આવી એમ રાડ પાડું બેઠ્યું કહીને મારી દીકરીઓ ઢોલાન જઈને નહીં કંઈક કરવા લાગીએ હે હા ત્યાં તને કામ તોડી નાખ્યું નહીં કયું આવીને બેઠી કાં તો કેવી ખબર પડે હા મમ્મી એમ નહીં કે હાલતા ટીવી જોવું કામ હોય તો હું કેવી રાયડું નાખી મારી ઉપર મને ખબર હતી ને સ્વભાવ તો પહેલેથી જ ખબર છે અહીં બધી હામું બાતી ગઈ ત્યાં આવે બાતે બધા હામું ઓલા બાજુવાળા માસી એવા હતા ને તેની યારે વાતું કરતા હતા ખબર નહીં હું કરતા પછી મમ્મી હું ન સાંભળું પછી કી જાય મને એમ કે જા તું કામ કરે એટલે હું સામે ન જાઉં તો રૂમમાં બેઠી હોય ટીવી ન જોવા દે પછી હું તો રડી હતી સુનિલભાઈ કે હાલ મૂકી જાય સાચી વાત છે આનું તો ક્યાંક કરાવું અઘરું છે બાપા વાયડીની છે આપણે છોકરીનું કરાવીએ નહીં કોઈને બાપા દુઃખી થાય તો કેને ન લઈએ મમ્મી એવો હવે પૂરી ઉતારવામાં બકડીયું તા મૂકું તે આ બા તેલ જ થાય છે જો તીમ કો તેલ થઈ જાય તો પૂરી ઉતાર નાખું પછી બધાને ખાવા બેહાડ દઉં આથી હું કાલ હજી કેવા ના આવી ત્યાં હું જાઉં ઓલીને કહું કે થઈ ગઈ કે નહીં પૂરી માં ભૂખ લાગી હવે આથી બા થાય જ છે કરો મામી હા સુગંધ આવી શ્રીખંડ લઈવા મામા હા તો લઈવા મૂકું ને ઓલા ભાઈ મોકલાવી છે ને વાડીએ સેતી કે હું કલાક પછી આવીએ તે શ્રીખંડ ઓલા ભાઈ દઈ ગયા ત્યાં મૂકું ને હાલો બધા જમવા બેસી જાજો હા એટલે જ હું સુનિલ પૂછવા આવી કે હાલ મારી દીકરી બેઠી હતી જરીક કરવા માંડે ને જટ પૂરી ખાઈ લે કા હા નાની માં હાલે એવું કઈ ન હોય વેલા મોડું હાઈલા રાખે નાની માં તો ટાઈમ જ ખાવા જોઈએ 12:30 થાય એટલે નાની માં બેસી જાય થારી કરીને પછી ભલે ગામ પડ્યું હોય ગમે હોય કા બા આવો ખાવા જોઈએ હાલો જો એટલી પૂરી તરાઈ ગઈ બેસી જાવ બેનને બોલાવી જાવ હવે એ નહીં ખાય તો હાલીએ કા શરીર ઓછું થઈ જાય થોડુંક ન ખાય તો કા છોકરા મારી દીકરી તો પેલા હો હા ભાઈ તો પેલા જોઈ ને દીકરી તા ના બોલાવી લ્યો ને હવાન થાય હું કે કાજુ મજા આવી ગઈ ને ઘરે આવીને તા આવો ભાઈ મજા આવી ગઈ હાલ છોકરી ખાવાનું થઈ ગયું હાલ માં દીકરી ગરમ પૂરી ઉતરેતી બેહી જા એ આવું બા હા બાને નકર ઘરે કોરિયો નહીં ઉતરે દીકરીને ખવડાવ્યા વગર મમ્મી હવે બેહી જાવ જમવા હા બેહી જમા દીકરા હાલો જો પૂરી ઉતરી ગઈ ને શ્રીખંડ દઉં ને શાકે કાઢ દઉં ક્યાં ગઈ આવે એની પાસે હાલ ને હવે એ આવું બા પછી પૂરીઓ ઠરી જાય નહીં ભાવે આવી બા હાલો નણંદા પૂરી થઈ જાય નહીં ભાવે હાલો બેહી જવા જો સંદીપને બેહી ગયા શ્રીખંડ ને શાક ને પૂરી જો ઉતારવા માંડી પૂરી હાલો ગરમ સુગંધ આવે અસલ પૂરીની બા તમે ત્યાં બેહી જવા નહીં હમાવ બેન પાસે હો ત્યાં બેહી જાવ હા બાપા અહીંયા બેઠી મને ખબર છે હું ત્યાં નહીં હમાવ વો પૂરી છે ને જરીક છે ને રાતી કર નકર છે ને નહીં ભાવે હો હા બા પેલો ગાય નહીં કરતો ને તેલ જરીક નથી એટલે કઈ વાંધો ને ભાભી ઉતાવળ ન ધીરે કરો ને જમજો સુનિલ ના બા બે જમજો બેન બા તમારે બેહું ને એના રે ના ભાણેજડા 2 વર્ષ એવા ભાણેજડા ખાઈ લે પછી મારે બેહું ખાવા હમણાં નથી બેહું હો નકર બેહી જા બા જમવા બેહી જા બા નકર એના રે ના મારે હમણાં નથી ખાવા છોકરા ખાઈ લે ને પછી હું ખાઈ નકર મને એમ થાય કે ભાણેજડા પેલા જઈમાં કા ના રે ના બા એવું ન હોય બેહી જાવ ને ગરમ પૂરી થાય તો એ ના આજનો દી વાંધો નહીં મને ગરમ ન ખવાય તો પણ તમે ખાઈ લ્યો પેલા મામી શાક અસલ બનાવ્યું તમારું શાક હું પહેલેથી જ વખાણું હા તીખું તમ તો હોય મારું જરીક અને લસણ ચટણી હોય ને તો અસલ લાગે એમાં ચાળો રોટી ખવાય ઉનાળામાં તમારે એ પીત કરે તી એટલે લસણ ચટણી નાખી ભાઈ હા બહુ અસલ થયો હા અસલ થયા શાક પૂરી ન મજા આવી ખાવાની તો સારું મજા આવી ને શ્રીખંડ તમારા ભાઈ લઈ વાતી છે ને એ વાડીએ છે ઓલા ભાઈ મોકલું કેવું આવું હમણાં બેનને કહેજે હું હા વાંધો નહીં મસ્ત થયો મામી પૂરી અસલ ફૂલેલી હા ની રાતે જમવું છે ને પૂરી ઉતારું ખાજો છોકરા કાજુ તાર બે હું બે જ જમવા ના બા મને ભૂખ નથી લાગી હું કે મામી મામા વાડીએ લાગે નહીં હજી નથી આવ્યા લાગે
હા એ વાળીએ છે એને કામ થોડુંક આવી ગયું ને તે શીખન મોકલાઈ દીધું ઓલા ભાઈ હારે તી કે હું આવી કેજે સુનિલ ને બેન ને મેં કીધું કે વાંધા નહીં કામ પતાવીને આવજો ને હા તઈ હા સાચી વાત છે બા બેહી જાઉં જમવા અમને એકલાને ન ભાવે પછી એનામાં ખાઈ લ્યો અમને તા આમ થાય કે પાણી જરા જઈમાં ખાઈ લ્યો તમે નિરાયતે તું મારી ઉપાધિ કરમાં અમે ખાઈ લે હું હા બા તા ખાઈ લે હરખું મોડું ખાઈ વધારે ખાઈ શક્યો કાં બા હા ઓ મોડું ખાઈ વધારે ખાઈ હગી કાં ભલે નીમાં બે પૂરીઓ વધારે જોહે ઈમાં તું તર નાખજે બે કાં વહુતા એટલું કરે ને આથી કરશું ને બાકી ના પાડું કોઈ ના પાડી કીવાય નહીં હવે નાની મામીનો સ્વભાવ પહેલેથી જારો છે નકર કઈ રોકાવા થોડું હોય આ અમે રોકાવા ન આવતા હા છોકરાને હડકો લઈને કામ કરાવીએ તો ન કોઈ આવે પછી રોકાવા કોઈ ન હડકો લઈને ભાભી કોઈ ન કામ કરાવે કામ કરાવતા હોય તો શીખવતા હોય કે એમ કઈ કોઈને કઈ કામ કઢાવવા ન કોઈ રાખતા હોય ના આવતા વાત કરો આ સુનિલ ને આવતા કોઈ દી કઈ કીધું હે સુનિલ કેવા રાખતા ને કેવા એ રહેતા ને ગામડે આવતા તો એ વાડીએ લઈ જઈને નદીએ લઈ જઈને છોકરાને મજા આવે એમાં હું બે દી આવ્યા હોય તો બિસાડાને હા વાંધો નહીં પૂરી થાય ને તું હા એટલે જ ને ના ના હું તો ખાલી વાત કરું આ નણંદ બાકી ને એટલે હા ભાભી હું સમજી ગઈ બધું હા એ તો વાત છે બધી છોકરાને ગમે તો થાય હે છોકરાને ગામડે ગમે નહીં ગમે નહીં હોય આ તો આયલા રાખે સુનિલ આવતો હવે ક્યાં આવે જો બિસાડો હે કારણ કે મીમાને કેટલા દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયું 15 દિવસ એથી વધારે તો કોઈ રોકાય નહીં હે તો હરખી રીતે રખાય તો કોઈ બીજી વાર આવે હે ઘર છે એ તો કંઈ આપણે ભેગું નથી બાંધી જવાના બધું પડ્યું રહેવાનું છે કોકને બે દી હસવાય તો આપણે છે ને કોક યાદ કરે હે કે આ માણસ હારું હતું આ હારું હતું જોતા નોઈગીરી બોલે કેવી મને જ સંભળાવે કાજુય કીધું લાગે એને માને બધું કે ફોઈ કામ કરાવતા ને આમ કરાવતા ને આ ઓસીની નથી ની માં જેવી જ છે માં વાયડીની ભલે ને હું કઈ થોડી બીઉં ને એને કીધું તું ભીખાડજો કામ ને કરાવતી કેવી સંભળાય માણા 2 દી હોય 5 દી હોય કઈ અમે કઈ થોડા મહિનો દી રોકાન અમે 2 દી રોકાન મારું માવતર ઘર છે હું તો આવી જ લેજે હો છોકરા ખાવાનું લેજો દાવ ગરમ પૂરી એના બા નહીં જોઈએ